નમસ્કાર મિત્રો. મહારાષ્ટ્રમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અખબારો દ્વારા અને ટીવી દ્વારા આપણને જાણવા મળે છે કે મહારાષ્ટ્રની અંદર એક ગણેશ મંદિરમાં મહિલા ઉપર પૂજારી સહિત 3 લોકોએ બળાત્કાર ગુજાર્યોનો આરોપ છે. આજે મહારાષ્ટ્રનું થાણેમાં આવેલું સીલફાટા ગણેશ મંદિર છે, એનો દરવાજો છે. અમર ઉજાલામાં જે ન્યૂઝપેપર છે એનું રિપોર્ટિંગ આપણે જોઈએ તો એ 12 જુલાઈ એટલે કે 3-4 દિવસ પહેલાનો આ રિપોર્ટિંગ છે. મેઘા ઝા એમણે આ રિપોર્ટિંગ તૈયાર કર્યું છે. તો મહિલા સાથે 3 લોકો, એમાં એક પૂજારી પણ હતો અને 2 એમના સાથીદાર. તો 30 વર્ષની મહિલા ઉપર બળાત્કાર કરવા અને તેને પાછું પહાડ ઉપરથી ધક્કો મારીને એની હત્યા પણ કરી દીધી. એટલે એમાં એક વૃદ્ધ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષની મહિલા પર બળાત્કાર કરવા અને તેને પહાડી પરથી ધક્કો મારીને તેની હત્યા કરવા બદલ એક વૃદ્ધ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી. આ ઘટના થાણે સ્થિત મંદિરમાં દર્શન કરવા ગયેલી એક મહિલા સાથે બની છે. તો હિન્દુ ધર્મના જે ધાર્મિક લોકો છે એના માટે તો આ બહુ આઘાતજનક ઘટના કહેવાય ને. મંદિરમાં એકલી દર્શન કરવા ગયેલી મહિલા પર 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, તેના પર બળાત્કાર કર્યા બાદ તેને પહાડ પરથી ધક્કો મારીને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. 3 આરોપીઓમાં એક 62 વર્ષીય વરિષ્ઠ એટલે કે સિનિયર સિટીઝન વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા 6 જુલાઈના રોજ મંદિરમાં ગઈ હતી અને 3 દિવસ પછી તેનો મૃતદેહ પહાડી પરથી મળી આવ્યો હતો. તો સીલદાઈગર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 3 આરોપીની ઓળખ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી 45 વર્ષીય સંતોષ મિશ્રા, 54 વર્ષીય રાજકુમાર પાંડે અને 62 વર્ષીય શ્યામ સુંદર શર્મા તરીકે થઈ છે. વિચાર કરજો મિત્રો, આ 3 જે આરોપી છે એ હજી તો આરોપી જ કહેવાય, એના ઉપર સાબિત નથી થયું, પણ એ આરોપી છે એ 3 બ્રાહ્મણ છે એવું આમાં એની સરનામા ઉપરથી આપણને દેખાય છે. આ જ ઘટનામાં આરોપી તરીકે કોઈ મુસ્લિમ હોત, કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી નો વ્યક્તિ હોત તો આખા દેશમાં મીડિયાએ ખૂબ ચગાવ્યું હોત. પરંતુ એ બ્રાહ્મણ સમાજનો છે એટલે તમે જોજો, મેઇન સ્ટ્રીમ મીડિયામાં આ ઘટનાને જે નિર્ભયા કેસમાં જે મીન્સ કે એ નિર્ભયા કેસમાં ચગાવ્યું વ્યાજબી અને સારી જ વાત હતી, પરંતુ આ ઘટનાને કેમ એટલું બધું મહત્વ મેઇન મીડિયા એ નથી આપતા, એ તમે બધા મિત્રો વિચારજો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ SE બારસે જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે 6 જુલાઈના રોજ પીડિતાએ તેના પરિવારના સભ્યો સાથે કેટલીક દલીલો કર્યા બાદ ગુસ્સે થઈ અને નવી મુંબઈમાં તેનું ઘર છોડી દીધું હતું અને સીલફાટામાં ટેકરીની તળેટીમાં આવેલા ગણેશ મંદિરમાં ગઈ હતી. વિસ્તારમાં દર્શન કરવા માટે આવ્યા હતા. બોર્ડિંગ પહેલા એ નજીકના એક ભોજનશાળા હતી, એમણે કંઈક ખાવાનું પણ ખાધું હતું. તો એમના જે સીસીટીવી છે ને એમાં એ મહિલા મંદિર એના ફૂટેજની અંદર મંદિરની સીડી તરફ જતી દેખાય છે, પરંતુ તે ત્યાંથી નીચે આવતી દેખાતી નથી. તો આ એક સબળ પુરાવો કહેવાય ને, સીસીટીવીમાં અહીં આવી ગયું હતું. અને ત્યાર પછી એ મહિલા ગુમ થઈ ગઈ હતી. તો આ મંદિરમાં ગઈ ને ત્યારે ત્યાં 3 આરોપીઓ ત્યાં પહેલેથી જ હાજર હતા. દરમિયાન તેના સાસરીઓ અને પતિએ એની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન હતી. આ પછી પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસ અધિકારીએ કહ્યું કે પાછળથી તપાસ દરમિયાન તેમને પહાડીમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો અને મહિલાના જે પરિવારજનો હતા એ લાશને ઓળખ કરીને બતાવી દીધી કે ના ના આ જ છે, જે અમે ફરિયાદ કરી મહિલા છે. આ પછી પોલીસે 3 આરોપીને
કસ્ટડીમાં લીધા હતા. પરંતુ શરૂઆતમાં ત્રણેય જુદું જુદું નિવેદન લઈને તો બધા વિરોધી પાછી બધા અલગ અલગ બોલતા હતા. એટલે ડીસીપી બારસે જણાવ્યું હતું કે ત્રણેયને પૂછપરછ બાદ પોલીસ કેવી રીતે પૂછપરછ કરે તમને બધાને ખબર છે. એ પૂછપરછ કર્યું એટલે ગુનો કબૂલી દીધો એ લોકોએ. તેમણે એમ પણ કહ્યું કે આશંકા છે કે તેઓએ અને કંઈક ડ્રગ્સ ચાની અંદર કંઈક કેફી પીણું પીવડાવી દીધું હતું અને ત્યાર પછી એ બેભાન થઈ ગઈ મહિલા. એટલે ત્યાર પછી તેનું શારીરિક શોષણ કર્યું હતું અને એને બંધક બનાવી અને ત્રણેય વારાફરતી એના ઉપર દુષ્કર્મ કર્યું હતું એવો આરોપ છે. જોકે આ બધી ઘટનાનો તપાસ ચાલુ છે અને એક આરોપી ઉત્તર પ્રદેશ ડેરા પૂજારીને બદલવા આવ્યો હતો. તેણે જણાવ્યું કે મૃતકને 2.5 વર્ષનું બાળક પણ છે. એટલે આ પોલીસે જણાવ્યું આરોપીએ મહિલા પર બળાત્કાર કર્યાની કબૂલાત કરી છે અને તેના પોસ્ટમોર્ટમ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. મિત્રો, આ હતી ઘટના. હિન્દુ ધર્મના તમામ ધાર્મિક લોકોને વિચાર આવશે કે આ ઘટનામાં આરોપી જો કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી, એસસી, એસટી કે અથવા તો કોઈ મુસ્લિમ હોત તો મીડિયામાં કેટલું હોબાળો મચી ગયો હોત. પરંતુ આ તો બ્રાહ્મણ મહાશય છે આરોપી તરીકે, એટલે તમે જોજો મેઇન સ્ટ્રીમ મીડિયામાં આ ઘટનાની એટલી બધી ચર્ચા નહીં થાય જેવી નિર્ભયા કેસમાં થયું હતું. તો આવી જ્યારે ઘટના બને ને તો જેટલા ધાર્મિક લોકો છે એ બધાને મનમાં સવાલ તો ઉભા થાય ને કે મંદિરની અંદર બળાત્કાર થાય, આ સ્વાભાવિક વસ્તુ. એમાં તર્ક દરેક મનમાં એક સવાલ ઉભા થાય કે આપણે બધા કહીએ ને આપણા વર્ષોથી હિન્દુ ધર્મના બધા જે સાંભળ્યું હોય એમ કે ભાઈ ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ ન ફરકી શકે, એવી આપણે વાત સાંભળીએ છીએ. તો શું આમાં ઈશ્વરની ઈચ્છા હશે? આ બધું ઈશ્વરની ઈચ્છાથી થતું હશે? આપણે એવું પણ સાંભળ્યું છે કે કણકણમાં ઈશ્વર સમાયેલો છે. તો શું મૂર્તિમાં ઈશ્વર નહીં હોય? અને જો ઈશ્વર હોય એ મૂર્તિમાં, તો એ ઈશ્વર આવી દુઃખદ ઘટના, જે ભયાનક કહેવાય ઘટના, એવી કેમ રોકી ન શકે? આપણે ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે ભાઈ ભાગ્યમાં અને નસીબમાં હોય ની થાય જ, હું પાંચમની છઠ ન થાય. આપણે બધી આવા બધા લોકો આશ્વાસન લેવા માટે આવા બધા બહુ શબ્દો બોલતા હોય છે, વાક્યો કે ભાગ્યમાં નસીબમાં હોય ને એ જ થાય, પાંચમની છઠ ન થાય. જેનું એમ કે અહીંયા અહીં લખેલું હશે, એ મંદિરમાં એનું મોત લખેલું હશે. તો વિચાર તો કરજો, આવી રીતે વિધાતા કેવી રીતે આવું મત લખી શકે? તો ઈશ્વર નું મંદિર અને ઈશ્વરના પૂજારી, તો એ ગણેશ મંદિર હતું કે જે લોકો પણ ઈશ્વરમાં શ્રદ્ધા આસ્થા રાખતા હોય એમને વિચાર આવે જ, સ્વાભાવિક છે કે આવી રીતે આવી ઘટના, અને આ મંદિરમાં બળાત્કાર થયો અત્યારથી આ પહેલી ઘટના નથી, આવી તો ઘણી બધી ઘટનાઓ બની ગઈ. તો દરેક મનમાં વિચાર તો થાય ને મિત્રો. આવા વિચાર કરી ત્યારે ઘણી વખત ધાર્મિક લોકો હોય ને એ આ વિડીયો જોઈને એમ થાય કે ભાઈ એમનો તો લાગણી દુભાય એમ કે ભાઈ આવું તમારે ન દેખાડાય ને આવું ન કરાય. તો આ કરે આપણે જે વિડીયો છે બનાવ્યો ને એ કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માટે નથી, આ લીગલ ડિસ્ક્લેમર છે. પણ દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમ થાય, તર્ક કરતા શીખે. બંધારણની જે કલમ 51 છે ને એને મુજબ દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જરૂરી છે. આવી ઘટના બનતી હોય ને છતાં આપણે મૂંગા બેસી રહી તો એ ખરેખર બહુ ખોટું કહેવાય. ખરેખર તો જ્યાં જ્યાં ખોટું થતું હોય, એ ખોટા થતા હોય ને એની સામે અવાજ ઉઠાવો એ સાચો ધર્મ છે. નહીં કે ધર્મના નામે જે આવું કરતા હોય પૂજારી થઈ મંદિરમાં, તો એને આપણે ચલાવી લઈએ, એ તો અધર્મ કહેવાય ને. મેં તમે બધાએ મહારાજ ફિલ્મ જોઈ હશે, એમાં પણ ધર્મના નામે અધર્મ ચાલતો હતો. તો એ કેવી રીતે એક પત્રકાર છે કરશનદાસ, એ એમાં ખુલ્લું પાડે છે. તો એની કોર્ટ પણ એની તરફેણમાં હતી કે ના ના એ બરોબર એને કહ્યું. તો આ જે બધા સવાલ તો મનમાં ઉભા થાય ને, તો દરેક વ્યક્તિએ આ સવાલ ઉભો કરવાનો છે કે ખરેખર એ મંદિરની અંદર જે
ઈશ્વર છે કે મૂર્તિ હોય, એ મૂર્તિમાં ઈશ્વર હશે ખરો? જો ઈશ્વર હોય તો કેમ રોકી નથી શકતા? દરેક વ્યક્તિ વિચારવાનું. આપણે જાત જાતનું બધું છાપામાં જોતા હોય કે ભાઈ ભગવાન બીમાર થાય, ભગવાનને ખાવાનું આપે, ખીચડી આપે, અને આ બધું ભોગ આપે. તો ભગવાન જો એવું બધું ખાતા હોય, પીતા હોય અને સારા કપડા પહેરતા હોય, તો જયારે બળાત્કાર થતા હોય ત્યારે ભગવાન કેમ નથી રોકતા? આવો વિચાર કરો. હું કહું એટલું માનતા નહીં, પણ તમે ખુદ વિચારજો કે ધર્મના નામે આ જે બધી મૂર્તિઓ બનાવી છે, અને ખરેખર તમે જુઓ ને તો આ જે બધા મંદિરો છે ને, જગન્નાથ મંદિર, જગન્નાથ ભગવાનની અંદર વિનાયક એટલે ગણપતિ, એ બધા બૌદ્ધ ધર્મની જે મહાયાન પરંપરા છે ને, એના અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ છે. અથવા હિન્દુ ધર્મ બ્રાહ્મણ દર્જાને આપણે કહીને, એ લોકો એની કોપી કરી અને જે બૌદ્ધ ધર્મની અંદર અંધશ્રદ્ધા કે ચમત્કાર કે એવું કઈ નહોતું, એમાં એને એડ કર્યું અને કોઈ એજન્ટ નહોતા. એ બોધિસત્વના અવલોકિતેશ્વર જે બોધિસત્વ હતા ને, એના ગુરુ ટૂંકમાં એના સુપ્રીમ તો ગૌતમ બુદ્ધ જ હતા. પણ એ મહાયાન પરંપરા અને વજ્રયાન પરંપરાની જે બધી મૂર્તિઓ હતી, એને આ બ્રાહ્મણ પૂજારીઓ, ટૂંકમાં બ્રાહ્મણવાદીઓ, એને ઈશ્વરના અવતાર બનાવી દીધા. તો આ તમે જુઓ ને કે સ્નાન કર્યું તો ભગવાન જગન્નાથ બીમાર થઈ ગયા, એટલે 22 દિવસ સુધી પૂજારી એને જે દેશી ઓહળિયા હોય ને એનો કાઢો બનાવીને હવે એનો ઈલાજ કરશે. આ પાછા ડોક્ટર છે એ ભગવાનની તપાસ કરે, એનું સ્ટેટોસ્કોપ તમે જોયું ને, કાનમાં લગાડી. તો શું આપ જયારે બળાત્કાર થતા હશે ત્યારે ભગવાન બીમાર પડી ગયા હશે કે વયા ગયા હશે ત્યાંથી? આવા વિચાર આવે કે નહીં? લૂ લાગવાથી જગન્નાથ ભગવાન બીમાર થઈ ગયા, 15 દિવસ સુધી મંદિર બંધ રહેશે. આપણે એવા પણ સમાચાર જોઈએ છે કે બહુ ગરમી હોય ને ત્યારે મૂર્તિની અંદર એર કન્ડિશન મશીન, એસી લગાડવામાં આવે છે કે ભગવાનની ગરમી ન થાય. દેશમાં લાખો કરોડો લોકો જેમ કે ધમધમતા તાપમાં મજૂરી કરતા હોય, રહેતા હોય, એ જીવતા ભગવાનનું કોઈ સામું નહીં જોવે, પરંતુ આ પથ્થરની જે મૂર્તિઓ છે એને એસી લગાડશે. આ ગણેશ મંદિરમાં અન્નકૂટ તમે જુઓ ને, તો આપણે બધા મંદિરોમાં દેવી દેવતાના મંદિરમાં હોય ને, એમાં અન્નકૂટનું મહત્વ હોય. તો 56 જાતના ભોગ લગાવે. તો દેશની અંદર કરોડો લોકો ભૂખ્યા સુઈ જતા હોય, એને ખરેખર એની જરૂર છે કે આ પથ્થરની મૂર્તિને? એ દરેક મિત્રો વિચારજો તમે. ક્યાં સુધી આ ધર્મના નામે અંધશ્રદ્ધા ચલાવતા રહેશું? વિનાયક એ તો ખરેખર બૌદ્ધ ધર્મના અવલોકિતેશ્વર બોધિસત્વ છે. શિવા, બ્રહ્મા, વિષ્ણુ, આ બધાય એ જ છે. બૌદ્ધ ધર્મમાં જે દશરથ જાતક કથા હતી, જે રામાયણ જેને કહી શકીએ, તો એ રામાયણ ઉપરથી આખી રામાયણ બનાવી. પ્રોફેસર વિલાસ ખરાદ છે, એમણે તો કેટલી આધાર પુરાવા સાથે કીધું ભાઈ મહાભારત છે અને રામાયણ છે એ બૌદ્ધોની જે જાતક કથાઓ છે એના ઉપરથી કોપી પેસ્ટ કરીને મૂકી દીધેલું છે, અને એમાં પોતે બ્રાહ્મણને મહાન બનાવી દીધા. તો મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે મંદિરની અંદર જયારે આવી ઘટના થાય ને, તો દરેક વ્યક્તિ હચમચી ઉઠે કે મંદિરની અંદર બળાત્કાર થાય અને કોઈ ભગવાન, કોઈ એવી શક્તિ એને બચાવવા ન આવે. આવું નસીબ કોણ લખી શકે? તો એ બધી જે વાતો છે કે નસીબમાં હશે જ થાય, પાંચમની છોટ ન થાય, કણકણમાં ભગવાન અને ઈશ્વરીની ઈચ્છા વિના પાંદડું ન હલે, આ બધી વાત ક્યાં ગઈ? અમારે ઉજાલા જે અખબાર છે એનો રિપોર્ટ આપણે જોયો. તો મિત્રો, વિડીયોનો હેતુ એ જ છે
કે ધર્મના નામે ક્યાંય અધર્મ અથવા તો કોણ આપણને ધર્મના નામે છેતરે છે, એ તમે વિચાર કરજો. અને ભવિષ્યની અંદર જ્યારે જ્યારે પણ તમે કોઈ પણ પથ્થરની મૂર્તિ સામે ઉભા રહેશો તો તમને ખ્યાલ આવશે કે એ પથ્થરની મૂર્તિ ઘડનાર જે કારીગરો હોય ને એ આપણા પછાત સમાજના, દલિત, ઓબીસી, એસસી, એસટી સમાજના હોય. એ પથ્થરને સરસ મજાનો ઘડી અને એને એક આકાર આપી દે અને પછી જ્યારે એને મંદિરમાં રાખવામાં આવે તો ત્યારે એ પછાત વર્ગના લોકોને અંદર ગર્ભગૃહમાં એને અડવાની પણ મનાઈ હોય, અંદર જવાની પણ મનાઈ. બનાવનારા લોકો જ એમાં અંદર જવાની મનાઈ હોય. અને આ જે બ્રાહ્મણો છે પાછા એમ કે અમે અંદર ત્યાં જઈને એમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને પ્રાણ ડાલ્યો અંદર અંદર નાખી દે. ખરેખર જો એ પ્રાણ પ્રતિષ્ઠા કે પ્રાણ અંદર ઉમેરવાની કે અંદર નાખવાની કોઈ એક ખરેખર વિધિ હોય તો બ્રાહ્મણ જે પૂજારી હોય, પંડા હોય, જે પુરોહિત વર્ગ છે એના ઘરમાં કોઈનું મૃત્યુ જ ન થાય ને. વિચારવાનું આપણે મિત્રો. તો આ ધર્મના નામે કેવી રીતે ધંધો ચાલે છે એ કે નહીં એ તમે બધા વિચારજો. આ આરોપ છે, હજી એ પુરવાર નથી થયો, પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે કાંઈ પુરાવા મળે છે એના પરથી હવે તો એ કેસની તપાસ થશે અને ત્યાર પછી એને સજા થશે. સજા તો થશે, પણ જે ગુજરનાર મહિલા છે, એના બાળકો છે, અનાથ થઈ ગયા, તો એને તો એના માટે તો એ મહિલા કોઈ દિવસ પાછી નહીં આવી શકે ને. આવું કેવી રીતે આ શીલ અને સંસ્કાર પૂજારીમાં ન હોય, મંદિરની અંદર આવું બધું થાય તો એ તો કેવી રીતે સહન કરી શકાય? અને એ પણ ઈશ્વર એને બચાવે નહીં. તો મિત્રો વિચાર કરજો. આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બધાય. તમે બધા મિત્રોને વિનંતી કે આ વિડીયો છે ને એ તમારા મિત્રોને બતાવજો. અને જે લોકો ખૂબ ધાર્મિક છે ને એમને તો ખાસ કે આવું કેવી રીતે શક્ય પડે, એ લોકો શું જવાબ આપે છે કે નસીબમાં છે એમ, તો આવું નસીબ કોણ લખે? એ પણ એમને પૂછવાનું. તો ફરીથી મિત્રો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બધાય, જય સંવિધાન.